أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين بالقاسم محمد وعلى أهل بيت الطيبين الطاهرين المعصومين المظلومين ولعن الله على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم أجمعين من ليلنا هذا إلى قيام يوم الدين أما بعد ثم السلام عليكم جميعا ورحمة الله وبركاته بسم الله الرحمن الرحيم إنا لله وإنا إليه راجعون رزقا بقضائه وتسليما لأمر صلاة على محمد وآل محمد सर्वप्रथम આપણા સર્વે તરફથી મોમિનીન તરફથી આપણા ઇમામે વક્ત ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ ફરજહુ શરીફ ની ખિદમતમાં તેમના જદ ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની શહાદતની પુરસો પેશ કરું છું. ત્યારબાદ અઝીઝાને મોહતરમ ફરીથી ફેમિલી જફર અલી વસલામ તરફથી આપ સર્વે બિરાદરોનું માન્ય પ્રમુખ સાહેબનો મૌલા કિબલા સાહેબનો ફૈઝોના મેમ્બરોનો આક્સિનના પ્રમુખ ગુસલ કફન દફનની જે કમિટી સંદોનીથી આવી હતી તેમજ હરેક બિરાદરો અનેક મા બહેનો મોટા નાના બુઝુર્ગ બચ્ચાઓ સર્વેનો શુક્ર અદા કરું છું કે અમારો આ ગમના મોકા ઉપર અમને સાથ આપી અને મરહૂમને સુપુદે ખાક કરવા માટે અમારા નજદીક રહ્યા. તે બદલ અમારી દુઆ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બિહક્કે શહાદા માસૂમીન અલૈહિસ્સલામ તમોને કોઈ બી જાતનો ગમ ન આપે સિવાય ગમે હુસૈન અલૈહિસ્સલામ. અને આ ગમમાં વધારો કરે કારણ કે ગમે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ સફીનતુન નજાતના એક મેમ્બરી હતા. સંજોગ અનુસાર કદાચ અલ્ફાઝો મને સાથ ના આપે તો ઇન્શાઅલ્લાહ આશા રાખું છું કે મોટું દિલ રાખી અને મુજ સેવકને માફ કરશો. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એની પહેલા કે જે હું પ્રમુખ સાહેબ તરફથી પૈગામ આપવા માટે અહીં ઊભો રહ્યો છું, એક નાનો કિસ્સો બયાન કરવા ચાહું છું અને બાદમાં તમને એ પૈગામ તરફ લઈ આવું છું. એ મૌલાના તમારી ઇજાઝતની સાથે ઇન્ડિયામાં એક બાદશાહ હતો કે જે નિયત કરે છે કે તેને ઝિયારતમાં જવું છે. એ આવે છે નજફ સુધી ઝિયારતમાં આવે છે. ઇમામ અલી અલૈહિસ્સલામના રોઝાના નજદીક પોતે આવે છે અને નિયત કરે છે કે હું ઇમામની ઝિયારત કરવા જાઉં. બસ પોતે આ વિચાર કરતો હતો તો એના વઝીરને કહે છે કે હું ઝિયારત ઇમામ અલી અલૈહિસ્સલામની માટે જઈ રહ્યો છે. તમને ખબર છે ને, ઠામ કરતા ચમચા વધારે ગરમ થઈ. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો વઝીર તેને કહે છે કે બાદશાહ સલામત, તું પણ બાદશાહ અને અલી પણ બાદશાહ હતા એના જમાનાના. હવે અલી દુનિયામાં નથી ને તું જિંદા છે. કેવી રીતના એક જિંદા બાદશાહ એક મરેલા બાદશાહની ઝિયારત કરે? તો જ્યારે આ વસવસો મગજમાં થયો તો એને એમ છું વાત તો આની ખોટી નથી, પણ જરાક ઈમાન બાકી હતું. તો કહે છે કે હું ખુદાની મસલેહત લેવા ચાહું છું. તો પોતે એનો ઇસ્તેખારો જોઈ છે ને મસલેહત જોઈ છે ખુદા કે ખુદા શું કહે છે. તો એવી ટીમે એક આયત ન કરે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મૂસા નબીને કહે છે, એ મૂસા તું તારા ચંપલને ઉતાર કારણ કે તું અહીં મુકદ્દસ જગ્યા ઉપર છે. બસ જ્યારે આ આયત નકરે છે તો પોતે સમજી જાય છે કે હું બાદશાહ તો છું, પણ અલી એક એવો બાદશાહ છે કે જેનો કોઈ બી જાતનો મુકાબલો નથી. અહીં હું તમને ઊભો રાખું છું. મૌલાના કિબલા સાહેબ, માન્ય પ્રમુખ સાહેબ તેમજ તેમની કાર્યવાહક કમિટી તરફથી તમારો શુક્રગુજાર છે કે તું તમારું વતન મૂકી ટાઈમની કુરબાની આપી અને અમારી સમક્ષ પધાર્યા અને તમે એ વતનમાં રહો છો કે જેને કુમ કહેવામાં આવે છે. આ એક મુકદ્દસ જગ્યા છે. એ મુકદ્દસ જગ્યાને મૂકી
અને તમે અમારી સમક્ષ ખિદમત કરવા ઝિક્ર હુસૈન અલૈહિસ્સલામની માટે આવ્યા છો. યકીનન હરેક મુકદ્દસ જગ્યા તેમની ઠેકાને, પણ ઝિક્ર હુસૈન અલૈહિસ્સલામ માટે તમે પધાર્યા. આ એક દલીલ છે કે આના કરતા કોઈ બી જાતની મુકદ્દસ ખિદમત નથી. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ અલા મુહમ્મદ. તે બદલ કોમના માન્ય પ્રમુખ સાહેબ તેમજ તેમની કાર્યવાહક કમિટી તમારો તહદીલ શુક્રિયા અદા કરે છે અને દુઆ ગુજારે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બિહક્કે શુહદાએ કરબલા તેમજ બિહક્કે ચારદા માસૂમીન અલૈહિસ્સલામ તમારી આ કલીલ ખિદમતોને કબૂલ કરે તેમની બારગાહમાં ઇન્શાઅલ્લાહ, અને આપણી આ કલીલ ઇબાદતોને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇન્શાઅલ્લાહ તેમની બારગાહમાં કબૂલ કરે અને આવતી સાલ પણ આપણે આ માહે મુહર્રમ રમ્યા હુસૈનમાં આનાથી પણ બહેતરીન રીતના, જેવી રીતના કે રમ્યા હુસૈન મનાવવાનો હક છે તે રીતના મનાવવાની તૌફીક ઇનાયત કરે. તેમની સાથોસાથ માન્ય પ્રમુખ સાહેબ તેમજ તેમની કાર્યવાહક કમિટી હરેક ખાદિમનો આપણી દરમિયાન નવહા ખાનગી આવ્યા હતા, ભાઈ નસીર પ્રેમજી તેમજ ભાઈ રેહાન અલીભાઈ, જેને સૌએ શિસ્તેથી ઓળખે છે, તેઓનો પણ શુક્ર ગુજાર છે અને શુક્રિયા અદા કરે છે કે તેઓ પણ રમ્યા હુસૈનની માટે આપણી સમક્ષ અહીં પધાર્યા અને આપણે તેઓના આવાજથી લાભ મળ્યો અને ગમમાં વધારો થયો. તે બદલ ફૈઝના હરેક મેમ્બરે, નાના મોટા ભાઈઓ બહેનો તેમજ સર્વે કે જેઓ આ માહે મુબારક અઝા દરમિયાન ખિદમત આપેલી છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બિહક્કે ચારદા માસૂમીન અલૈહિસ્સલામ તેમજ તમામ શુહદાએ કરબલાના સદકામાં તેઓની ખિદમતોને ઇન્શાઅલ્લાહ કબૂલ કરે અને તેઓની ઇબાદતનો અજર તેઓની દુનિયા તથા આ ખિદમતોનો અજર દુનિયા વલ આખિરતમાં ઇનાયત કરે. ઇલાહી આમીન. વસ્સલામુ અલૈકુમ જમીઅન વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ. હવે હું માઇક મૌલાના કિબલા સાહેબને આપું છું કે જેથી કરીને અહીં આવી અને પોતાના શબ્દો પેશ કરે. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ અલા મુહમ્મદ. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قال علي بن موسى الرضا عليهم السلام من لم يشكر المخلوق لم يشكر الخالق. मोमिनीन किराम, मारा बुजुर्गो, वडीलो, जवानो, बच्चाओ, मारी माओ बहनों, सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू. अल्हम्दुलिल्लाह, इनायत परवरदिगार थी સેન્ટ પોલ જમાત સાથે ગયા વર્ષે ઝિલહજ મહિનામાં ઓળખાણ થઈ અને પરવરદિગારની ખ્વાહિશ એ છે કે ઇન્શાઅલ્લાહ આપણી ઓળખાણ બંધ ન થાય અને આપણી મોહબ્બતમાં વધારો થાય. તો એ મહિનો કે જે ખુદાનો મહિનો, ઝિલહજ મહિનો રમઝાનુલ મુબારક પછી ખુદાનો મહિનો કહેવાય છે. રમઝાન અને ઝિલહજ મહિનો કે જેમાં જે ઈદોનો મહિનો છે, ઇબાદતોનો મહિનો છે, અને રિવાયતો છે બહુ ઝિલહજ મહિના માટે. તો એમ કહી શકાય કે આપણે ખુદાના મહિનાથી સફર શરૂ કર્યા, હુસૈન સુધી પહોંચી ગયા. મુહર્રમમાં ફરી વખત મુલાકાત થઈ. હવે ઇન્શાઅલ્લાહ આજ હુસૈનથી સફર શરૂ કરીને ખુદા સુધી પહોંચી જઈએ. માહે અઝામાં તમે બધાએ દાવત આપ્યા, સેમ્પુલ જમાત પ્રમુખ સાહેબ અને બધા મોમિનીન. આ મોહબ્બત હતી તમારી કે તમે એટલી માન ઇજ્જતથી મને ફરી વખત આ જમાતમાં બોલાવ્યા. અને એટલું જ નહીં બલકે દિલથી કહું છું કે બહુ જ ખિદમત કર્યા છો તમે. એકદમ એને કોઈ જાતની મને એવી કમી મહેસૂસ નથી થઈ કે હું કોઈ પરદેશમાં છું, ત્યાં કોઈ ગરીબુલ વતન બનીને અહીંયા આગળ છું ને મારો કોઈ ખ્યાલ નથી રાખતો, કોઈ મારી પૂછા નથી કરતું. નહીં, દિલથી કહું છું, હુસૈન ઇબ્ન અલીની બારગાહમાં છીએ આપણે, ઇમામ બારગાહમાં.
બહુ તમારાથી મોહબ્બત મળી, તમે બધાએ બહુ મારી ખિદમત કર્યા છો અને હું તમારી ખિદમત બીજી તો કંઈ નથી કરી શકતો, પણ હું અહીંયાથી જાઉં છું એક મુકદ્દસ સરજમીન પર, જે હમણાં આપણા ભાઈ કીધા એ પણ એક વાદી મુકદ્દસ છે, કૌમની સરજમીન. તમે મારા માટે કર્યા ઝાકિરે હુસૈન સમજીને, મૌલા હુસૈનનો ઝાકિર સમજીને, ફાતિમા ઝહરાના લાલનો ઝાકિર સમજીને, પણ તમે પણ હુસૈનના અઝાદાર છો, તો એક કામ હું તમારા માટે એ કરીશ કે ઇન્શાઅલ્લાહ હું કુમની સરજમીન પર જઈશ ને તમારા બધાય તરફથી ઝિયારત પડીશ. તમારા બધાયના સલામ બીબીની બારગાહમાં કહીશ અને એ નિયતથી કહીશ કે બીબી હુસૈનના અઝાદારો તમને સલામ કીધા છે, તમારા દાદાના અઝાદારો તમને સલામ પહોંચાડ્યા છે, તો તમારા બધાયથી તરફથી નાયબ ઝિયારત છું ઇન્શાઅલ્લાહ. અને મારી દુઆ રહેશે કે ઇન્શાઅલ્લાહ જલ્દીથી આજ હુસૈન ઇબ્ન અલીના નામ પર અહીંયા આગળ મુલાકાત થઈ છે, કાલ માસૂમે કુમના નામ પર કુમમાં આપણી મુલાકાત થાય. અલ્લાહ બધાને જલ્દીથી જલ્દી ઝિયારતનો શરફ નસીબ ફરમાવે અને ઇન્શાઅલ્લાહ આશુરનો દિવસ આપણને કરબલાએ મોહલ્લામાં નસીબ ફરમાવે. પરવરદિગાર અમોને આ માહે અઝામાં જે બી અમે આઝાદારી કર્યા છે, મોહબ્બતથી કર્યા, ઇખલાસથી કર્યા, દિલ એક કરીને કર્યા છે હુસૈનના નામ પર. પરવરદિગારા હંમેશા હુસૈનના નામ પર અમોને અમારા દિલોને એક રાખવાની તૌફીક અતા ફરમાવ, હંમેશા મોહબ્બતથી રહેવાની તૌફીક અતા ફરમાવ, બા અમલ અઝાદાર બનવાની તૌફીક અતા ફરમાવ. ફરી વખત શુક્રગુજાર છું. અલ્લાહ આપ સર્વોને આબાદ રાખે, સલામત રાખે, તંદુરસ્તી આપે અને હંમેશા ઇન્શાઅલ્લાહ તમારી જિંદગીમાં ગમે અહલે બેત ને ગમે હુસૈન સિવાય કોઈ પરવરદિગાર ગમ નસીબ ન ફરમાવે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. શુક્રિયા મૌલાના. સેમ્પલ બિરાદરોની એક ખૂબી છે કે પોતે આંખોથી હંમેશા દૂર રહે છે પણ દિલથી હંમેશા નજદીક રહે છે. તો અગર તમારી ખિદમતમાં કંઈ કમી રહી ગઈ હોય તો પોતાના સમજી, બલકે પોતાના છે તે બદલ મોટું દિલ રાખી અને અમોને માફ કરવા આભારી થશો અને દુઆમાં હંમેશા તમારી યાદ રાખશો ઇન્શાઅલ્લાહ.